we are living in hell and expecting heaven after death. How it can be possible? નર્કથી બદતર જિંદગી જીવીએ છે. સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, સહજતા, સરળતા, નિર્દોષતા, પ્રેમ અને પ્રેમ એ પણ નિસ્વાર્થ. આવું જીવીએ છીએ? જવાબ છે ના. આ જિંદગી એટલી બેઈમાન છે. તમામ નાલાયકીઓ અને બધી જ હલકટીઓ જિંદગી ભર જીવીએ તો નરકમાં જીવ્યા કે ના જીવ્યા? જીવવું છે નરકમાં, અને મૃત્યુ પછી પાછું લખવું છે સ્વર્ગસ્થ. નર્ક જેવી જિંદગી જીવ્યા પછી સ્વર્ગમાં કેવી રીતે જશો? છેતરે છે તમને સ્વર્ગની અને નર્કની વાતો કરનારા. ઇસ્લામ એવું સમજાવે છે કે મૃત્યુ પછી તમને 72 હુર, હુર એટલે પરીઓ, અપ્સરાઓ નું સુખ મળશે. કોઈ પૂછતું નથી કે અહીં એક પરી કે એક સ્ત્રી સચવાતી નથી, ત્યાં 72 સ્ત્રીઓને સાચવીશું કે? ત્યાં શરાબના ઝરણા છે. મને એ સમજાવો, શું અહીંયા અપ્સરાઓ કરતા વધી સુંદર સ્ત્રી નથી? છે. શું અહીંયા જોઈએ એટલો દારૂ શરાબ નથી? છે. તો અહીં જે છે શરાબ અને સુંદરી, એ ત્યાં મળે તો એને સ્વર્ગ કહેવાય? તો સ્વર્ગ અને નરકમાં કોઈ ફેર રહ્યો જ નહીં. અહીં પણ શરાબ અને સુંદરી થી જ જીવ્યા, હવે ત્યાં જઈને પણ શરાબ અને સુંદરી થી જ જીવવું છે, અને એના માટે સ્વર્ગની અપેક્ષા અહીંયા. તો હું વિચારું છું કે તો સ્વર્ગ કેટલું હલકટ હશે કે જ્યાં જોઈએ એટલા દારૂની નદીઓ, ઝરણા, તળાવો હશે, અને 72 અપ્સરાઓ. અચ્છા, એનું શું કરવું છે 72 નું? સુંદરતા જોવી છે તમારે? નહીં. અપ્સરાઓ, હૂર સાથે તમારે તો સેક્સ, શરીર સુખ ભોગવવાનું જ હોય. બાકી ત્યાં 72 જણની પૂજા કરશો તો શરીર સુખ અહીં પણ ભોગવો છો, શરાબ અહીં પણ પીવો છો. બસ એ જ કરીએ એને સ્વર્ગ કહેવાય. તો ત્યાં બધા આ જ કરતા હશે. આ સિવાય બીજું કશું સ્વર્ગમાં હોતું નથી કરવાનું.
અને આ બધું તો અહીં પણ થાય છે. તો એને સ્વર્ગ કેવી રીતે કહીશું?